વંદે માતરમ, ભારત માતા કી જય। ધ ટેમ્પલ ઓફ અન્નપૂર્ણા તમારા બધાનું સ્વાગત કરે છે। ભારત વર્ષ હંમેશા સંસ્કૃતિ, પરંપરા અને સંસ્કારો સાથે જીવતો આવ્યો છે। આપણી ધરોહર અને આપણી પરંપરા કંઈક આમ જ વાત કરે છે, આમ જ આપણી સંસ્કૃતિ કંઈક આમ જ વાત કરે છે। તો મારે અત્યારે જમવા માટેની જે પરંપરા હતી, આપણા બાપ દાદાઓ, આપણા વડીલો અને દાદા દાદી આપણે જે પરંપરા સાથે જમતા હતા, જે પરંપરા સાથે આપણું રસોડું હતું અને રસોડાની અંદર આયુર્વેદિક જે પદ્ધતિઓ હતી, જે ઔષધિઓ હતી, એ આપણે જમવા માટે કેટલી સાયન્સ પ્રૂફ અને કેટલી કારગર છે કે જે ભવિષ્યની અંદર આપણી ઇમ્યુનિટી, આપણું સ્વાસ્થ્ય અને આપણું શરીર અને આપણે રોગ પ્રતિકારક શક્તિઓને કેટલી કંટ્રોલ કરે છે ને કેટલી લાભદાયી છે। તો આપણી પરંપરા સાથે આપણા રસોડા અને આપણા કાયમના રોજિંદા જીવનમાં આપણે જે જમીએ છીએ, જે ખાનપાન કરીએ છીએ, તે અનાજ, કઠોળ અને ધાનની વાત કરવી છે। એમાં ખાસ કરીને જે શ્રેષ્ઠ ધાન છે, જે આપણી પરંપરા, સંસ્કૃતિ અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલું છે, એમની મારે વાત કરવી છે। એટલે વાત આજની નથી, હજારો વર્ષો પહેલાંની વાત છે। આપણી પરંપરા અને આપણો વારસો અનાજ સાથે કઈ રીતે જોડાયેલો હતો એની વાત કરવી છે। સરકારશ્રીએ 2023ની અંદર ધ ઇન્ટરનેશનલ મિલેટ ઓફ ધ યરની ઉજવણી કરી હતી। ઇન્ટરનેશનલ મિલેટ ઓફ ધ યરની ઉજવણી શા માટે કરવી પડી? કારણ કે વધતા જતા આપણા ખાનપાનની અંદર જોખમો, એટલે જે આપણે પરંપરાગત ફૂડને, અનાજને, કઠોળને અને ધાનને આપણે ઉપયોગ કરતા બંધ થયા અને વધુમાં વધુ ફાસ્ટફૂડ તરફ આપણે આગળ વધ્યા અને રેડી ટુ ઈટ બાજુ આગળ વધ્યા। એના કારણે ઘણા બધા રોગો થયા અને એના કારણે આપણી રોગ પ્રતિકારક શક્તિ પણ નબળી થઈ। ખાસ કરીને આપણે પશ્ચિમીકરણના અનુકરી અને આપણે જે અનાજ, જે ખોરાક ખાઈએ છીએ તે આપણા શરીર માટે અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે। તો આ વસ્તુને સમજવા માટે આખા વિશ્વ આ વસ્તુને સમજીએ, કારણ કે ભારત હંમેશા હજારો વર્ષોથી અગ્રીમસર રહ્યું છે લોકો માટે, હ્યુમિનિટી માટે અને લોકોની ભલાઈ માટે। તો વસુધૈવ કુટુંબની ભાવના તો જ સાર્થક થાય કે આ વાત ભારતના લોકો અને ભારતથી સાર્થક થાય, કારણ કે ભારતીય પરંપરા સાથે જોડાયેલો છે। એટલે જ સંસ્કૃતમાં શ્લોક છે કે સર્વે ભવંતુ સુખિના, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ માં કશ્ચિત દુઃખ ભાગ ભવતે। તો આ દુઃખને તો જ આપણે ભવતું કરી શકશું કે આપણે બીજાના દુઃખને હરી શકશું। તો આપણે મિલેટ, સરકારશ્રીએ જે ઇન્ટરનેશનલ મિલેટ ઓફ ધ યરની ઉજવણી કરી, સેલિબ્રેશન કર્યું, તે આપણા માટે કેટલું કારગર છે અને આપણે એનો કેટલો ઉપયોગ કર્યો અને આપણે એની શું સમજ ધરાવીએ છીએ। તો આ સમજને વધારે પરિપૂર્ણ કરવા માટે મિલેટ્સ આપણા શરીર માટે, આપણા જીવન માટે અને આપણા સ્વાસ્થ્ય માટે શું કામ કરશે એના વિશે માહિતી આપી છે। મિલેટનો ટૂંકો પરિચય આપું તો ઇંગ્લિશમાં એને મિલેટ્સ કહેવાય છે, ગુજરાતીમાં એને જાડા ધાન કહેવાય છે, સંસ્કૃતની અંદર એને શ્રીધાન તરીકે ઓળખવામાં આવે છે। આ આપણા બાપ દાદાઓ, વડીલો પરંપરાગત ખાતા આવતા હતા। એના જ કારણે આપણે અત્યારે આપણા બાપ દાદાને અને દાદા દાદીને જોઈએ છીએ અને આપણે પૂર્વજોને જોઈએ છીએ તો સૌથી સારું સ્વાસ્થ્ય એ લોકોએ જીવન જીવવું છે અને નિરોગી જીવન જીવવું છે। અત્યારે જેટલા રોગો આપણે અનુભવીએ છીએ અને જેટલા રોગો અત્યારે વર્તમાન સમયની અંદર લોકોને થાય છે, એના કરતાં નહિવત, આમ સાવ એમ કહેવાય કે આંગળીના વેઢે ગણી શકાય એટલા રોગો હતા, પણ અત્યારે લોકોની અસંખ્ય હારમાળાઓ છે, હોસ્પિટલો ફૂલ છે। એટલા જ માટે સરકારશ્રીને એમ થયું અને સરકારને એમ થયું તો ઇન્ટરનેશનલ મિલેટ ઓફ ધ યર, આપણી પરંપરા, આપણી સંસ્કૃતિને આપણો વારસો, જે આપણું રસોડાનું સાયન્સ છે અને હકીકતમાં આપણા ધર્મની અંદર જેટલા શાસ્ત્રો છે, પછી વેદો હોય, ઉપનિષદો હોય, ગીતા, રામાયણ, મહાભારત હોય, એની અંદર ખૂબ મોટા પ્રમાણમાં, ઊંડા પ્રમાણમાં સાયન્સ આપણે દર્શાવવામાં આવ્યું છે, સાયન્સ કહેવામાં આવ્યું। પણ એ સાયન્સને અત્યારે આપણે સગવડિયા ધર્મ તરીકે લઈ લીધું છે અને સાયન્સને આપણે સમજી નથી શક્યા, એટલે આપણા માટે ધર્મ થોડાક અટપટા લાગે છે। પણ જો એ સાયન્સને સારામાં સારી રીતે સમજવામાં આવે, સાયન્સને સારામાં સારી રીતે જાણવામાં આવે અને સાયન્સને સારામાં સારી રીતે જો અંગીકાર કરવામાં આવે ને, તો ધર્મ આપણા માટે અને આ વેદો આપણા માટે વરદાનરૂપ છે, આપણા જીવનની ચાવી છે। તો એ જીવનની ચાવીને ઉજાગર કરવા માટે અમે ધ ટેમ્પલ ઓફ અન્નપૂર્ણા, જમવા માટેનું મંદિર, તમારા સુધી લઈને આવ્યા છીએ। ઘણી બધી મિલેટ્સ વિશેની માહિતી, ઘણી બધી તમારા રસોડામાં રહેલા મસાલા, મરી મસાલાવાળું અને રસોડું આપણા માટે કેવું આયુર્વેદ યુનિવર્સિટી છે, આયુર્વેદની યુનિવર્સિટી છે, એ પણ વધારે તમને સમજાવી શકશું। આ મસાલા આપણા જીવનની અંદર ઋતુચક્ર અનુસાર, આ ભોજનમાં ઋતુચક્ર અનુસાર કેવી રીતે વધારે ઉપયોગી છે એ પણ અમે તમને માહિતી આપશું। તો તમારે વધુમાં વધુ માહિતી તમારે કંઈ જોતી હોય, મિલેટ્સ વિશે જાજી માહિતી જોતી હોય, રસોડાના મસાલા વિશે કંઈ માહિતી જોતી હોય, તો મસાલા અથવા મિલેટ્સ નામની કોમેન્ટ કરજો। અને મિલેટ્સ વિશે જો તમારે વધારે બીજા કોઈ પ્રકારે કે રેસીપી વિશે માહિતી જોતી હોય તો પણ અમને કોમેન્ટ કરજો, મિલેટ્સ વિથ રેસીપી। તો ધ ટેમ્પલ ઓફ અન્નપૂર્ણા તમારું બધાનું સ્વાગત કરે છે। ચાલો આપણે મિલેટ્સ સાથે, જાડા ધાન સાથે, શ્રીધાન સાથે આગળ વધીએ। આપણે આપણું પોતાનું આરોગ્ય, પરિવારનું આરોગ્ય અને સમાજનું આરોગ્ય અને રાષ્ટ્રનું આરોગ્ય, જો રાષ્ટ્રનું આરોગ્ય સારું હશે, આપણું પોતાનું આરોગ્ય સારું હશે, તો જ આપણે રાષ્ટ્રને કંઈક ઉન્નતિના માર્ગ ઉપર લઈ જઈ શકશું। તો વંદે માતરમ, ભારત માતા કી જય। ધ ટેમ્પલ ઓફ અન્નપૂર્ણા તમારા બધાનું સ્વાગત કરે છે। વંદે માતરમ।